હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી, પીએસઆઈ અને કોન્સ્ટેબલના 15 MCQની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 15 MCQમાંથી તમારે કેટલા સાચા પડ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એક પ્રશ્ન તમારા માટે ટેસ્ટ સ્વરૂપે રાખેલો છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મોસ્ટ આઈએમપી MCQ આજે આપણે જોશું. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, ઈસવીસન 1979માં મધર ટેરેસાને શા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? ઓપ્શન એ છે સાહિત્ય, ઓપ્શન બી શાંતિ માટે, ઓપ્શન સી તબીબી માટે, ઓપ્શન ડી આપેલા તમામ. સાચો જવાબ છે ઓપ્શન બી, શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. સોડા વોટર બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? સોડા વોટર બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ નિયોન, ઓપ્શન બી ક્લોરીન, ઓપ્શન સી રેડોન, ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અગાઉની એક્ઝામમાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, તો ખાસ યાદ રાખવું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 જોઈ. ભારતમાં સૌપ્રથમ અંગ્રેજોએ કઈ ચીજનો વેપાર શરૂ કર્યો હતો? ભારતમાં સૌપ્રથમ અંગ્રેજોએ કઈ ચીજનો વેપાર શરૂ કર્યો હતો? ઓપ્શન એ તજ, ઓપ્શન બી મીઠું, ઓપ્શન સી ગળી, ઓપ્શન ડી શણ. આનો સાચો જવાબ છે ઓપ્શન સી ગળી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે? ઓપ્શન એ રીંછ માટે, ઓપ્શન બી ઘુડખર માટે, ઓપ્શન સી મગર માટે, ઓપ્શન ડી કાળિયાર માટે. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી કાળિયાર માટે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, તો ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 જોઈએ. વંદે માતરમ કયા ભારતીય રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય ગીત બન્યું હતું? વંદે માતરમ કયા ભારતીય રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય ગીત બન્યું હતું? ઓપ્શન એ સ્વદેશી આંદોલન, ઓપ્શન બી અસહકારનું આંદોલન, ઓપ્શન સી બારડોલી સત્યાગ્રહ, ઓપ્શન ડી ખેડા સત્યાગ્રહ. સાચો જવાબ છે ઓપ્શન એ સ્વદેશી આંદોલન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6, કયા ભારતીય સ્પિન બોલરનું ઉપનામ જમ્બો છે? કયા ભારતીય સ્પિન બોલરનું ઉપનામ જમ્બો છે? ઓપ્શન એ હરભજન, ઓપ્શન બી ઝહીર ખાન, ઓપ્શન સી રાજેશ ચૌહાણ, ઓપ્શન ડી અનિલ કુંબલે. સાચો જવાબ છે ઓપ્શન ડી અનિલ કુંબલે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 જોઈએ. ગુરુદેવ ઉપનામથી કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે? ગુરુદેવ ઉપનામથી કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી દાદાભાઈ નવરોજી, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન ડી
રવિન્દ્રનાથ ટાગોર. સાચો જવાબ છે ઓપ્શન ડી, રવિન્દ્રનાથ ટાગોર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 જોઈ. અમદાવાદમાં આવેલ ભદ્રના કિલ્લાનું કયા વર્ષે નિર્માણ થયું હતું? અમદાવાદમાં આવેલ ભદ્રના કિલ્લાનું કયા વર્ષે નિર્માણ થયું હતું? ઓપ્શન એ 1379, ઓપ્શન બી 1366, ઓપ્શન સી 1465, ઓપ્શન ડી 1411. સાચો જવાબ છે ઓપ્શન ડી 1411. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી સંબંધિત ખ્યાલ કયા દેશના બંધારણ ઉપરથી લેવામાં આવ્યું છે? રાજ્યસભાની સભ્યોની ચૂંટણી સંબંધ કયા દેશના બંધારણ ઉપરથી લેવામાં આવ્યું છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન ડી બ્રાઝિલ, ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા. સાચો જવાબ છે ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણીનો ખ્યાલ લેવામાં આવ્યો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10. મનુષ્ય દ્વારા સૌ પ્રથમ ઉપયોગમાં લેવાયેલ અનાજ કયું હતું? મનુષ્ય દ્વારા સૌ પ્રથમ ઉપયોગમાં લેવાયેલ અનાજ કયું હતું? ઓપ્શન એ ચોખા, ઓપ્શન બી બાજરી, ઓપ્શન ડી મકાઈ અને ઓપ્શન ડી જવાર. સાચો જવાબ છે ઓપ્શન એ ચોખા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે? શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે? ઓપ્શન એ કરોડરજ્જુ, ઓપ્શન બી નાનું મગજ, ઓપ્શન સી હૃદય, ઓપ્શન ડી કાન. સાચો જવાબ છે ઓપ્શન બી નાનું મગજ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 12. જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતા સચાણા અને અલંગ અનુક્રમે કયા જિલ્લામાં આવેલ છે? જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતા સચાણા અને અલંગ અનુક્રમે કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ જામનગર અને સુરેન્દ્રનગર, ઓપ્શન બી પોરબંદર અને કચ્છ, ઓપ્શન સી જામનગર અને ભાવનગર, ઓપ્શન ડી સુરત અને ભાવનગર. સાચો જવાબ છે ઓપ્શન સી જામનગર અને ભાવનગર. જહાજ ભાંગવા માટેના ઉદ્યોગ વિકસેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 13. દેશમાં કટોકટીના સમયે લોકસભાની અવધિ કેટલા સમય સુધી વધારી શકાય છે? દેશમાં કટોકટીના સમયે લોકસભાની અવધિ કેટલા સમય સુધી વધારી શકાય છે? ઓપ્શન એ 1 વર્ષ, ઓપ્શન બી 2 વર્ષ, ઓપ્શન સી 3 વર્ષ, ઓપ્શન ડી 4 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન એ 1 વર્ષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા વ્યક્તિને સૌપ્રથમ ફાંસી આપવામાં આવી હતી?
નીચેનામાંથી કયા વ્યક્તિને સૌપ્રથમ ફાંસી આપવામાં આવી હતી? ઓપ્શન એ ભગતસિંહ, ઓપ્શન બી ખુદીરામ બોઝ, ઓપ્શન સી અશફાકુલ્લા ખાન, ઓપ્શન ડી ઉધમસિંહ. સાચો જવાબ છે ઓપ્શન બી ખુદીરામ બોઝ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક પ્રશ્ન આપણે ટેસ્ટ સ્વરૂપે લઈને આવ્યા છીએ, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને કોમેન્ટ કરજો કે 15માંથી કેટલા પ્રશ્ન સાચા પડ્યા તમારે. તો પ્રશ્ન જોઈએ આપણે. સત્યશોધક સમાજના સ્થાપક કોણ છે? સત્યશોધક સમાજના સ્થાપક કોણ છે? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી લેડીઝ સદાશિવ અય્યર, ઓપ્શન સી દેવેન્દ્રનાથ ટાગોર, ઓપ્શન ડી જ્યોતિબા ફૂલે. વિદ્યાર્થી મિત્રો, જે પણ જવાબ હોય એ કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.